ગુડ મોર્નિંગ, હાલેલુયા. પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે ફરીને એકવાર આપણને તક આપી કે આપણે તેમના પવિત્ર વચનો વાંચી સાંભળી શકીએ તેને માટે. આજના દિવસનું બાઇબલ વાંચન આપણે જે કરવાના છે તે છે ગણનાનું પુસ્તક અને તેનો 7મો અધ્યાય. અને વાંચન 1 થી 40 કલમ રૂથબેન વાંચશે અને 41 થી અંત સુધી હું વાંચીશ. વિશેષ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. પવિત્ર શાસ્ત્રમાંથી ગણના 7મો અધ્યાય વાંચીશું. અને મૂસા મંડપ પૂરો કરી ઊભો કરી રહ્યો અને તેણે તેનો તથા તેના સર્વ સામાનનો અને વેદી તથા તેના સર્વ પાત્રનો અભિષેક કર્યો તથા તેઓને પાવન કર્યા. તે દિવસે એમ થયું કે ઇસ્રાયેલના અધિપતિઓએ એટલે તેઓના બાપોના ઘરના ઉપરીઓએ અર્પણ કર્યું. તેઓ પૂર્વના અધિપતિઓ અને જેઓની ગણના થઈ હતી તેઓના ઉપરીઓ હતા. અને તેઓ યહોવાની સમૂહ પોતાનું અર્પણ લાવ્યા. એટલે 76 વાળા 6 ગાડા તથા 12 બળદ, 2 અધિપતિઓને સારું અકેક ગાડું ને અકેકને સારું અકેક બળદ. અને તેઓએ તેઓને મંડપની આગળ રજૂ કર્યા. અને યહોવાએ મૂસાને કહ્યું, તું તેઓ પાસેથી તે લે કે તેઓ મુલાકાત મંડપની સેવા કરવાના કામમાં આવે અને તેમને તું લેવીઓને આપ, એટલે દરેકને તેની સેવા પ્રમાણે આપ. અને મૂસાએ એ ગાડા તથા બળદો લઈને લેવીઓને આપ્યા. 2 ગાડા તથા 4 બળદ તેણે ગેર્શોનના દીકરાઓને તેઓની સેવા પ્રમાણે આપ્યા. અને તેણે 4 ગાડા તથા 8 બળદ મરારીના દીકરાઓને તેઓની સેવા પ્રમાણે હારૂન યાજકના દીકરા ઇથામારના હાથમાં સોંપ્યા. પણ કહાતના દીકરાઓએ તેણે કંઈ આપ્યું નહીં, કેમ કે તેમનું કામ પવિત્ર સ્થાનના સંબંધમાં હતું ને તેઓ તેને પોતાને ખભે ઊંચકી લેતા. અને વેદીનો અભિષેક થયો તે દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવાની અધિપત્યોએ અર્પણ કર્યું. એટલે અધિપત્યોએ વેદી આગળ પોતાનું અર્પણ ચઢાવ્યું. અને યહોવાએ મૂસાને કહ્યું કે સર્વ અધિપત્યો પોતપોતાના દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવા સારું પોતાનું અર્પણ ચઢાવ્યું. અને પહેલા દિવસે પોતાનું અર્પણ ચઢાવનાર તે યહૂદાના કુળના આમીનાદાબનો દીકરો નહશોન હતો. અને તેનું અર્પણ રૂપાની એક કથરોટ હતું, જેનું વજન 130 શેકેલ હતું. પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યપરણને સારું તેલ મિશ્રિત મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર ધૂપથી ભરેલું. દહનારપણને સારું એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવા. પાપાતરપણને સારું બકરામાંથી એક નર. અને સાંત્યાપરણના યજ્ઞને સારું 2 ઘોડા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. આમીનાદાબના દીકરા નહશોનનું અર્પણ એ હતું. બીજા દિવસે સુવાના દીકરા નથાનેલે એટલે ઈશાખાના અધિપતિએ અર્પણ કર્યું. તેણે આ અર્પણ ચઢાવ્યું, એટલે રૂપાની એક કથરોટ, જેનું વજન 130 શેકેલ હતું. ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યપરણને સારું તેલે મોહેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર ધૂપથી ભરેલું. દહનાપણને સારું એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવા. પાપાતરણને માટે બકરામાંથી એક નર અને શાંતિપણોના યજ્ઞને માટે 2 ઘોડા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. સુવાના દીકરા નથાનેલનું અર્પણ એ હતું. ત્રીજે દિવસે હેલોનનો દીકરો અલિયાબ, જબુલૂનના પુત્રોનો અધિપતિ, તેનું અર્પણ આ હતું. રૂપાની એક કથરોટ, જેનું વજન 130 શેકેલ હતું. ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોયેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર ધૂપથી ભરેલું. દહનાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન. પાપાતરપણને માટે બકરામાંથી એક નર અને શાંતિપણોના યજ્ઞને માટે 2 ઘોડા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. હેલોનના દીકરા અલિયાબનું અર્પણ એ હતું. ચોથે દિવસે સદેઉરનો દીકરો અલીસુર, રૂબેનના પુત્રોનો અધિપતિ, તેનું અર્પણ આ હતું.
રૂપાની એક કથરોટ જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોયેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર ધૂપથી ભરેલું. દંડિયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક ખલવાન. પાપાર્પણને માટે બકરામાંથી એક નર અને શાંતિપણોના યજ્ઞને માટે 2 ગોદા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. સદેવના દીકરા અલીસુરનું અર્પણ એ હતું. 5મે દિવસે સુરીસાદાઈનો દીકરો સલુમિયેલ, શિમ્યોનના પુત્રોનો અધિપતિ, તેનું અર્પણ આ હતું. રૂપાની એક કથરોટ જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોયેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર ધૂપથી ભરેલું. દહનયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન. પાપાર્પણને માટે બકરામાંથી એક નર અને શાંતિપણોના યજ્ઞને માટે 2 ગોદા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. સુરીસાદાઈના દીકરા સલુમિયેલનું અર્પણ એ હતું. 6થે દિવસે તુએલનો દીકરો એલિયાસાપ, ગાદના પુત્રોનો અધિપતિ, તેનું અર્પણ આ હતું. રૂપાની એક કથરોટ જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યાર્પણ માટે તેલે મોહેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર ધૂપથી ભરેલું. દહનયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન. પાપાર્પણને માટે બકરામાંથી એક નર અને શાંતિપણોના યજ્ઞને માટે 2 ગોદા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. દુએલના દીકરા એલિયાસાપનું અર્પણ એ હતું. 7મે દિવસે અમીહૂદનો દીકરો એલીશામા, એફ્રાઈમના પુત્રોનો અધિપતિ, તેનું અર્પણ આ હતું. રૂપાની એક કથરોટ જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોયેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર ધૂપથી ભરેલું. દહનયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન. પાપાર્પણને માટે બકરામાંથી એક નર અને શાંતિપણોના યજ્ઞને માટે 2 ગોદા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. અમીહૂદના દીકરા એલીશામાનું અર્પણ એ હતું. 8મે દિવસે પદાસુરનો દીકરો ગમાલિયેલ, મન્નાસાના પુત્રોનો અધિપતિ, તેનું અર્પણ આ હતું. રૂપાની એક કથરોટ જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યાર્પણ માટે તેલે મોયેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર ધૂપથી ભરેલું. દહનયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન. પાપાર્પણને માટે બકરામાંથી એક નર અને શાંતિપણોના યજ્ઞને માટે 2 ગોદા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. પદાસુરના દીકરા ગમાલિયેલનું અર્પણ એ હતું. 9મે દિવસે ગિદ્યોનીનો દીકરો અબીદાન, બિન્યામીનના પુત્રોનો અધિપતિ, તેનું અર્પણ આ હતું. રૂપાની એક કથરોટ જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યાર્પણ માટે તેલે મોયેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર ધૂપથી ભરેલું. દહનયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન. પાપાર્પણને માટે બકરામાંથી એક નર અને શાંતિપણોના યજ્ઞને માટે 2 ગોદા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. ગિદ્યોનીના દીકરા અબીદાનનું અર્પણ એ હતું. 10મે દિવસે અમીસાદાઈનો દીકરો અહીએઝેર, દાનના પુત્રોનો અધિપતિ, તેનું અર્પણ આ હતું. રૂપાની એક કથરોટ જેનું વજન 130 શેકેલ હતું,
ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોયેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર ધૂપથી ભરેલું. દહન્યાર્પણને માટે એક વાછરડો, એક ઘેટું, પહેલા વર્ષનું એક હલવાન. પાપાર્પણને માટે બકરામાંથી એક નર અને શાંતિપણોના યજ્ઞને માટે 2 ગોધા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. આમીસાદાઈના દીકરા અહીયજેરનું અર્પણ એ હતું. 11મે દિવસે ઓક્રાનનો દીકરો પાગીએલ, આસેરના પુત્રોનો અધિપતિ, તેનું અર્પણ આ હતું: રૂપાની એક કથરોટ જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોયેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર ધૂપથી ભરેલું. દહન્યાર્પણને માટે એક વાછરડો, એક ઘેટું, પહેલા વર્ષનો એક હલવાન. પાપાર્પણને માટે બકરામાંથી એક નર અને શાંતિપણોના યજ્ઞને માટે 2 ગોધા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. ઓક્રાનના દીકરા પાગીએલનું અર્પણ એ હતું. 12મે દિવસે એનાનનો દીકરો અહીરા, નપ્તાલીના પુત્રોનો અધિપતિ, તેનું અર્પણ આ હતું: રૂપાની એક કથરોટ જેનું વજન 130 શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો. બંને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોયેલા મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપ પાત્ર ધૂપથી ભરેલું. દહન્યાર્પણને માટે એક વાછરડો, એક ઘેટું, પહેલા વર્ષનું એક હલવાન. પાપાર્પણને માટે બકરામાંથી એક નર અને શાંતિપણોના યજ્ઞને માટે 2 ગોધા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન. એનાનના દીકરા અહીરાનું અર્પણ એ હતું. જે દિવસે વેદીનો અભિષેક થયો તે દિવસે ઇઝરાયેલના અધિપતિએ તેનું પ્રતિષ્ઠાપન કર્યું. તે આ હતું: એટલે રૂપાની 12 કથરોટો, રૂપાના 12 પ્યાલા, સોનાના 12 ધૂપપાત્ર. રૂપાની દરેક કથરોટનું વજન 130 શેકેલ હતું, ને દરેક ધૂપપાત્રનું 70 શેકેલ હતું. બધા રૂપાના પાત્રોનું કુલ વજન પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 2400 શેકેલ હતું. સોનાના ધૂપપાત્રો 12 ધૂપથી ભરેલા, પ્રત્યેકનું વજન પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 10 શેકેલ હતું. ધૂપપાત્રોનું સોનું બધું મળી 120 શેકેલ હતું. દહન્યાર્પણ માટે બધા મળી 12 ગોધા, 12 ઘેટા, પહેલા વર્ષના 12 હલવાન, તેઓના ખાદ્યાર્પણ સાથે, અને પાપાર્પણને માટે બકરામાંથી 12 નર અને શાંતિપણના યજ્ઞને માટે બધા ગોધા મળી 24 ગોધા, 60 ઘેટા, 60 બકરા, પહેલા વર્ષના 60 હલવાન. વિધિનો અભિષેક થયા પછી તેને તે પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું. અને મુલાકાત મંડપમાં મૂસા તેમની સાથે બોલવા ગયો, ત્યારે 2 કરુબો મધ્યથી કરાર કોષ પરના દયાસન ઉપરથી પોતાની સાથે બોલનારી વાણી તેણે સાંભળી, અને તે તેની સાથે બોલ્યા. પ્રભુ આપેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, કે તમે અત્યાર સુધી અમે સાચવ્યા, સંભાળ્યા પ્રભુ. ગરમીથી તમે રક્ષણ કરો છો બાપ. એ સરળ માટે મેં તમારો જેટલો આભાર મને એટલો ઓછો છે. હા બાપ, તમે કોક કરે ધીમીને દયા કરવાની બહુ ઉતાવળા પ્રભુ છો. તમે જીવન પ્રભુ અમને મળ્યા છો, એના માટે પણ મેં તમારો ધન્યવાદ કરી છે બાપ. તમારા સુંદર વચનો જે તમે અમને આપ્યા છે પ્રભુ, એને વાંચવામાં તમે અમારી સહાયને મદદ કરી છે, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર ઉપકાર માની છે. એ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા વરસાવજો. જે લોકો સાંભળે પ્રભુ, એ લોકોના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો બાપ. ઓકાશમાં તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, તમે નાનું ને હેતુને તમે સાજાપણું બક્ષ્યું છે પ્રભુ, એના માટે પ્રભુ પિતા અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જેઓ બીમાર છે બાપ, અમે જાણતા નથી પણ સગડાને તમારી પાસે લાવે છે, કે તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો ને સાજાપણું આપો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. બહાલાઓના જવાથી જે ખોટ પડી છે, ખોટ પ્રભુ તમે પૂરી પાડજો.
અને ઘરમાં કંઈ પણ અછત ન રહે એવું તમે થવા દેજો. તમારા સંતોષ સેવકોના મુખની વાણી તમે થજો. એમના પરિવારને પણ તમે આશીષ અને તમારી કૃપા વર્ષાવજો બાપ. જ્યાં જ્યાં તમારા સંતો સેવકો છે પ્રભુ, સગળી જગ્યાએ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. શેતાન અને શૈતાનિક વાનાથી પ્રભુ તમે રક્ષણ કરજો. એ થોમાં અમે પ્રાર્થના કરી છે. જ્યાં જ્યાં સતાવણી થઈ રહી છે પ્રભુ, ત્યાં ત્યાં તમે જાઓ પ્રભુ. તમારા બાળકોને પ્રભુ તમે હિંમત બક્ષો. એ થોમાં અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ. શેતાન અને શૈતાનિક વાનાથી પ્રભુ તમે અમારું દરેકનું રક્ષણ કરજો. જ્યાં કંઈ પ્રભુ ઘણી બધી મુશ્કેલી છે, પ્રશ્નો છે, આગના પ્રભુ ઘણા બધા બનાવો બને છે, એક્સિડન્ટો થાય છે પ્રભુ, ઘણું બધું નુકસાની થઈ રહી છે પ્રભુ. હા બાપ, આ તો તમારા આવવાની નિશાની છે પ્રભુ. ત્યારે તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ. અમારી મસાલો હોલમાં ના જાય, અમારું તેલ ખૂટી ન જાય, એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો, અમારી રક્ષણ કરો અને અમારી સાથે અને પાસે રહો. અને પ્રભુ પિતા, ફરીને મળીએ ત્યાં સુધી બાપ અમે તમારા હાથોમાં સોંપાતા જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જેના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. આમેન. ગોડ બ્લેસ.